આગળ વાત કરીએ તો સુરતમાં સગીરા અને મુસ્લિમ યુવક જમ્મુ કાશ્મીર ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે, જ્યાં સગીરા સાથે યુવકે શારીરિક સંબંધ બાંધ્યો હતો। સગીરાના પરિવારજનોએ બજરંગ દળના કાર્યકરોની મદદથી પોલીસે કિશોરીને જમ્મુ કાશ્મીરમાંથી મુક્ત કરાવી સુરત લઈ આવી હતી। પાંડેસરા પોલીસે સગીરાનું સુરત સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરાવવાની સાથે આરોપીની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પાંડેસરા વિસ્તારમાં રહેતી ધોરણ 11 માં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીરાને નજીકમાં રહેતો મોહમ્મદ રેહાણ નામનો શખ્સ ફોસલાવીને 20મી મેના રોજ ભગાડી ગયો। પરિવારજનોએ બજરંગ દળની મદદથી સગીરાને ઘરે પરત લાવી તો પાંડેસરા પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરા સાથે યુવકે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું ખુલતા તેણીનું સુરત સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવ્યું। સગીરાને ભગાડી જનાર યુવક સામે પાંડેસરા પોલીસ દ્વારા અપહરણ તેમજ બળાત્કારની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ કસ્ટડીમાં છોકરો અને છોકરી બંને આવી ચૂક્યા છે, એમનું મેડિકલ ચાલુ છે અને છોકરી પણ અમે પોલીસ સ્ટેશનમાં કાલે 1 વાગે બપોરના આસપાસમાં આવી ગયેલા, છોકરા અને છોકરી બંને।